चिंता संतान हंतारो यत्पादाम्बुज रेणव स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। हूँ हरिनो हरि छे मम रक्षक हेह भरोसो जाय नहीं। जे हरि करशे ये मम हितनु निश्चय बदलाय नहीं। एह भरोसो जाय नहीं। नमः सर्वेभ्यः। आप सौ वंदनीय जनों ने वंदन, वैष्णवों ने वंदन, प्रियजनों ने वंदन। दर सोम, मंगल, बुध અને ગુરુ એમ અઠવાડિયાના 4 દિવસ આપણે શ્રી મહાપ્રભુજીએ बतावेला उपायों द्वारा આપણું जीवन चिंता मुक्त केवी रीते बने, तणाव मुक्त केवी रीते बने અને आनंद युक्त केवी रीते बने એ આપણે જોઈએ છીએ। મહાપ્રભુજીના બે ગ્રંથ છે। એક ગ્રંથ છે એનું નામ નવરત્નમ અને બીજો ગ્રંથ છે એનું નામ છે વિવેક ધૈર્ય આશ્રય। જેમાંના પ્રારંભમાં નવરત્ન ઉપર જે મહાપ્રભુજીનું ચિંતન છે, મહાપ્રભુજીના ઉત્તરાચાર્ય એટલે ત્યાર પછીના જે બધા આચાર્યો થયા એમનું ચિંતન અને એ ઉપરાંત વિવિધ શાસ્ત્રોના સંદર્ભો એની સાથે આપણા શાસ્ત્રો પ્રમાણે સનાતન ધર્મની પરંપરા પ્રમાણે આપણું જીવન નિશ્ચિંત કેવી રીતે થાય એ આપણે છેલ્લા કેટલાક સમયથી જોઈ રહ્યા છીએ। ઘણા બધા ઉપાયો આપણને શાસ્ત્રકારો સમજાવે, સૂચવે છે, જેનાથી આપણું જીવન દિવ્ય બને, અલૌકિક બને, कम से कम आ संसारनी खोटी चिंताओमांथी मुक्त बने। महाप्रभुजीए नवरत्नना पहला श्लोक में ज एम कह्युं छे के चिंता कापी न कार्या निवेदितात्मभिः कदापीति भगवान् अपि पुष्टिस्थो न करिष्यति लौकिकीं च गतिम।
આ શ્લોકની અંદર બે શબ્દ બહુ મહત્વના છે. એક શ્લોક છે કાપી અને બીજો શ્લોક છે કદાપી. શ્લોક એક જ છે, શબ્દ બે છે. એક શબ્દ છે કાપી અને બીજો શબ્દ છે કદાપી. કાપીનો અર્થ થાય કોઈ પણ પ્રકારની ચિંતા ન કરવી, અને કદાપીથી આ કદાપીનો અર્થ થાય છે ક્યારે ન કરવી. એવું નહીં કે હમણાં કંઈક પ્રસંગ આવે છે એટલે એ પ્રસંગની તો ચિંતા થાય ને, હમણાં આવું બન્યું છે એટલે આની તો ચિંતા થાય ને. અરે હમણાંય નહીં અને પછી પણ નહીં, પહેલાં પણ નહીં અને પછી પણ નહીં, અત્યારે પણ નહીં અને ક્યારે પણ નહીં. એનો અર્થ છે કદાપીથી. ક્યારે પણ કોઈ પણ પ્રકારની ચિંતા ન કરવી. આમ શ્રી મહાપ્રભુજી આપણને સૌને આ નવરત્ન ગ્રંથ દ્વારા સમજાવે છે. ખૂબ સુંદર મહાપ્રભુજી આપણને સમજાવે. ગઈ વખતે આપણે એક પોઈન્ટ નોટ કર્યો હતો અને આપણે એના વિશે થોડું જાણ્યું હતું, સમજ્યા હતા કે આ ચિંતા શબ્દ કેવી રીતે બને છે. ચિતિ સ્મૃત્યા આવો સંસ્કૃતનો એક ધાતુ છે. હવે આ ચિતિ જે ધાતુ છે એના બે અર્થ થાય, એટલે બે શબ્દ, એક ચિંતા શબ્દ અને ચિંતન શબ્દ. આ બંને શબ્દો બને છે ચિતિ ધાતુથી જ. ભાઈ ચિંતન કરીને પણ આપણે એનું સ્મરણ કરીએ છીએ અને ચિંતા કરીને પણ એ સ્મરણ કરવાથી જ આપણે ચિંતાઓ કરીએ છીએ. તો અહીંયા મહાપ્રભુજી જે કહેવા માગે છે એ વસ્તુ કહેવા માગે છે કે ચિંતાથી આપણે આપણું મસ્તક ખરાબ કરીએ છીએ. આપણી ભાષામાં કહીએ તો દિમાગ ખરાબ કરીએ છીએ, પણ ચિંતનથી મસ્તક શુદ્ધ બને છે. સંસ્કૃતમાં આ ચિંતા શબ્દ છે ને એ સ્ત્રીલિંગી છે, એટલે કોઈ પણ એક પુલ્લિંગી કે સ્ત્રીલિંગી કોઈ શબ્દ હોય, પરંતુ ચિંતન શબ્દ છે એ નપુંસકલિંગી છે. નપુંસકનો અહીંયા અર્થ એવો છે કે એ ન્યુટ્રલ છે, નહીં આ બાજુ નહીં આ બાજુ. એમ ઈશ્વરનું ચિંતન છે એ આપણને ન્યુટ્રલ બનાવે, કોઈ પણ દિવસે આપણને તકલીફમાં ન નાખે. એટલા માટે એનું ચિંતન કરવું, કોઈ પ્રકારે ચિંતા ન કરવી, આ બહુ જ મહત્વનો મુદ્દો અહીંયા મહાપ્રભુજી આપણને સમજાવે છે. મારે અહીંયા જે એક બે વાત કરવી છે એ કે ભાઈ ચિંતન એ શું કરે છે, ચિંતા શું કરે છે એ તો આપણે જાણીએ છીએ, હજુ જાણીશું, પણ ચિંતન શું કરે છે? એની વાત અહીંયા એ કહે છે કે ચિંતન દ્વારા બે વસ્તુઓ આવે. એક આવે વિવેક અને બીજી વસ્તુ છે તત્વદર્શન. વિવેક એ શું છે? વિવેક એટલે જે સારું ખોટું આપણને સમજાવે એનું નામ વિવેક. કઠોપનિષદમાં એક વિવેક માટેનો બહુ સરસ મંત્ર આપ્યો છે. કઠોપનિષદ
એમ કહે, શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમેતઃ તૌ સંપરીત્ય વિવિનક્તિ ધીરઃ. મનુષ્યની પાસે શ્રેય અને પ્રેય બંને આવે છે. ગમે ત્યારે જીવનના કોઈ પણ કોર્નર ઉપર આપણે ઊભા હોઈશું કે જીવનના માર્ગ પર આપણે ઊભા હોઈશું ત્યારે આ બે વસ્તુ આવશે. એક છે શ્રેય અને બીજી છે પ્રેય. ભાઈ ડાયાબિટીસ થયો હોય અને એ સમયે આપણે ગુલાબજાંબુ ખાવું કે ન ખાવું, આ જે વિવેક આવે છે મનમાં અને એમ વિચારવામાં આવે કે ભાઈ આપણે ન ખાવું, આ આપણું શ્રેય છે. અને એમ થાય લાવને એકાદું ખાઈ લઈએ, એમાં શું વાંધો છે, એનું નામ પ્રેય છે. કોઈ પણ પ્રકારની સાવધાની વગર બેદરકારીથી આ કોરોના કાળની અંદર માસ્ક વગેરે પહેર્યા વગર પણ બહાર નીકળવું એ પ્રેય છે, એ શ્રેય નથી. પણ કોઈ કામ હોય, કોઈ કાર્ય હોય તો જ નીકળવું અને એ પણ સાવધાનીપૂર્વક નીકળવું, એનું નામ શ્રેય છે. તો કઠોપનિષદકાર એમ કહે, શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમેતઃ તૌ સંપરીત્ય વિવિનક્તિ ધીરઃ. આ બે વસ્તુ વ્યક્તિ પાસે આવે, એક શ્રેય છે અને બીજું પ્રેય છે. હા, એવું બને કે શ્રેય ઘણીવાર કડવું લાગે, શ્રેય ઘણીવાર ન ગમે, આવું હોય. પ્રેય હંમેશા ગમતું હોય ને એવું જ હોય, પણ પ્રેય અંતે નુકસાનકારક હોય. ભગવદ્ ગીતાની અંદર એને એમ કહ્યું કે એ એટલે કે શ્રેય છે એ સાત્વિક સુખ છે. યત તદગ્રે વિષમિવ પરિણામે અમૃતોપમમ. જે અંતમાં અમૃત જેવું છે, શરૂઆતમાં કદાચ કડવું લાગે, ઝેર જેવું લાગે, પરંતુ મુખ્ય રૂપે એમ કહ્યું કે તૌ સંપરીત્ય વિવિનક્તિ ધીરઃ. આ બંને વસ્તુ જ્યારે આવે ત્યારે વિવેકી પુરુષ વિચાર કરે કે ખરેખર મારા માટે શું યોગ્ય છે, શું મારા માટે યોગ્ય નથી. આ બંનેનું ચિંતન આપણે કરવું જોઈએ. અને આપણે જ્યારે આ ચિંતન કરીએ ત્યારે આપણો વિવેક ઉદિત થાય. ભાઈ વિવેક પણ મળે કેવી રીતે? તો ભાગવતકાર એમ કહે, અરે પદ્મપુરાણની અંદર એમ કહ્યું કે ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમમ લભતે. ભાગ્યનો ઉદય થાય એ પણ કેવું? સત્સંગમમ લભતે બહુજન્મ સમર્જિતેન ભાગ્યોદયેન. ઘણા જન્મોના આપણા ભાગ્યનો ઉદય થાય ત્યારે વ્યક્તિ સત્સંગને પ્રાપ્ત કરે છે. અને ત્યારબાદ સત્સંગને પામતા પામતા એની સાથે રહી અને છેવટે એમાં ઉદયતે વિવેકઃ એમ કહ્યું. વિવેકનો ઉદય થાય. આ વિવેક એટલે શું? કોઈની આગળ જઈને પાણી આપવું, કોઈને આવો બેસો એમ કહેવું, આ જે વિવેક કહેવાય છે એ હું લૌકિક વિવેકની વાત નથી કરતો, એ બધો લૌકિક વિવેક છે. પણ એનાથી આગળની વાત હું કરું તો આ વિવેક એટલે સાચું શું અને ખોટું શું, આ વસ્તુ જ્યારે આપણને સમજાય ત્યારે એને એમ કહ્યું છે કે આ વિવેક છે. તો સાચું શું અને ખોટું શું એ જે સમજાવે એનું નામ વિવેક. અને સાચું કે ખોટું આ બધું સમજ્યા પછી સત્ય દર્શન શું, સાચાને વધુ કેવી રીતે સમજી શકાય એ સમજવાનો પ્રયત્ન
એનું નામ તત્વદર્શન. આપણને જ્યારે ખબર પડી કે આ જગત છે એ ખોટું છે, આપણને ખબર પડી કે કંઈ આપણી સાથે આવવાનું નથી, આપણી સેવા જ સાથે આવવાની છે, ત્યારે વ્યક્તિ એને આગળ સમજવા માટેનો પ્રયત્ન કરે, ત્યારે એને ફિલોસોફી કહેવાય, એને તત્વજ્ઞાન કહેવાય, તત્વદર્શન કહેવાય. તો ચિંતનની અંદર આ બે વસ્તુઓ આવે. તો હવે આપણી વાત ચાલતી હતી ચિંતાની. તો ચિત્તિ સ્મૃત્યાથી ચિંતા પણ બને અને ચિંતન શબ્દ પણ બને છે. હવે આપણે એનાથી આગળ જોઈએ અર્થ. તો ભાઈ સ્મરણની જ્યાં સુધી વાત છે તો સ્મરણ તો સૌને હોય જ ને. કોઈ વ્યક્તિ એવું હોય કે જેને સાવ બધું જ ભૂલાઈ ગયું એમ? કોઈ વ્યક્તિ ક્યારે કંઈ પણ ભૂલતો નથી. ભાઈ કાંઈનો એક વ્યક્તિ જે સાવ પાગલ થઈ ગયો હોય, સાવ ગાંડો થઈ ગયેલો હોય, એને પણ કંઈક તો યાદ હોય છે. એને ભૂખ લાગે એટલે હાથમાં કંઈક વસ્તુ લઈ અને મોઢા તરફ જ એનો હાથ જાય, એ એને ખબર છે. આ સ્મરણ દરેકને છે. અરે ભાઈ સાવ નાસમજ હોય, આજે અને હમણાં જન્મેલું બાળક છે, એને પણ પૂર્વ જન્મનું સ્મરણ છે. બાળકને સ્તનપાન કેમ કરવું એ શીખવાડવામાં નથી આવતું. કેવી રીતે પયપાન કરવા એ સમજાવવામાં નથી આવતું. એને પૂર્વ જન્મનું સ્મરણ છે. એમ સ્મરણ તો દરેકને હોય, પણ આ જે લૌકિક સ્મરણ અને એના લીધે આપણી તકલીફો વધે. શ્રી પુરુષોત્તમજી એમ કહે છે કે ભવિષ્યકાળનો વિચાર જે પ્રયત્નપૂર્વક આપણા મનમાં જન્મે છે, મનમાં ઉદ્ભવે છે, એનું જ નામ ચિંતા છે. બીજા શબ્દોમાં કહો તો જે સતત બાળે એનું નામ ચિંતા. ચિતા એક જ વાર બાળે, જે સતત બાળે એનું નામ ચિંતા. ચિંતાનું કામ જ એવું છે. ઘણા લોકો તો સાવ વગરમાં પણ ચિંતા કરે. આ ભવિષ્યની ચિંતા કેવી વિચિત્ર હોય એની એક વાત કરું. એક નાનું એવું ઉદાહરણ છે. એક ભાઈ હરે ફરે, ખાય પીવે, પણ સતત ચિંતા કરી રાખે. ચિંતા પણ કેવી, એને એમ થાય કે હજુ મારે લગ્ન કરવાના છે, લગ્ન થશે, બાળકો થશે, પત્ની આવશે, હજુ તો ઘર વસાવવાનું, ઓહો કેટલા બધા પૈસા થશે, આટલા બધા પૈસા હું લાવીશ ક્યાંથી? હજુ તો બાળકો, પાછા બાળકો થશે, બાળકોને ભણાવવાના, એને મોટા કરવાના. અરે એમ કરતા 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 ભાઈના લગ્ન થઈ ગયા. અરે લગ્ન થઈ ગયા પછી એની સતત આ ચિંતા ચાલુ. એની ચિંતા ચાલુ હતી. એની પત્નીને એમ થાય ખબર નહીં આ ભાઈ શાની ચિંતા કરતા હશે. એટલે સતત આ ભાઈ ઉદાસના ઉદાસ રહે. એની પત્નીએ એમ કહ્યું કે તમે આટલા બધા ઉદાસ કેમ રહો છો? આટલા બધા ચિંતાતુર કેમ રહો છો? તો પતિએ કહ્યું કે હજુ આપણા લગ્ન થયા છે, હજુ આપણે પોતાને ઘર લેવાનું, ઘર વસાવવાનું, ઘર વખરી બધી લાવવાની, પછી છોકરાઓ થશે, સંતાનોના ઘરે સંતાન થશે, છોકરાઓને ભણાવવાના, છોકરાઓ મોટા થશે, એની નોકરીઓની ચિંતા, એને લગ્ન કરાવવાના, એમના ઘરે સંતાનો થશે,
મને એમ થાય છે કે આ બધું કરતા કરતા કેટલા બધા રૂપિયા થશે, ખર્ચો કેટલો બધો થશે. નહીં તો એ 50-60 લાખ જેવું થઈ જશે. ત્યાં સુધીમાં તો 50-60 લાખ આટલો બધો ખર્ચો થઈ જશે. આ ભાઈને આની ચિંતા થતી હતી. બોલો હવે આ ચિંતાનું શું કરવું? પત્ની બહુ સમજદાર હતી. પત્ની એમ વિચાર કરે કે આને સમજાવવાથી કઈ મેળ નહીં પડે, એટલે પત્ની એક ઉપાય કર્યો. ભાઈ બહાર ગયા હતા, સાંજે આવ્યા એટલે લાઈટ બંધ કરી નાખી અને મોઢું આમ ઉદાસ કરીને બેસી ગઈ. પત્ની એમ કહે, આ પતિએ જ્યારે પૂછ્યું કે કેમ ઉદાસ છો, શું કારણ છે, અને પત્ની એમ વિચાર કરે, પત્ની એમ કહે કે હું એમ વિચાર કરું છું કે આજે આખો દિવસ મેં લાઈટ કરી નથી. કેમ? કે આખા મહિનાનું બિલ કેટલું આવશે, પછી 12 મહિનાનું કેટલું આવશે, આપણે બંને સાથે 25, 30, 50 વર્ષ પણ સાથે કાઢીએ તો કેટલું બધું લાઇટ બિલ આવશે. એ તો વાત ઠીક છે, પણ આજે મેં વાસણ પણ ધોયા નહીં. મને એમ થાય છે કે રોજના આપણે 2 વાસણ ગણો તો મહિનાના 60 વાસણ થાય, 1 વર્ષના 720 જેટલા થાય, અને 20-25 વર્ષના કેટલા થાય. એ પ્રમાણે તમે કપડાં ધોવાનું કહો તો રોજના આપણે કાંઈ વધારે નહીં તો એ 4-5 કપડાં હોય તો મહિનાના 150 કપડાં થાય. અને એ જ રીતે 12 મહિનાના ઓહો કેટલા બધા મારે કપડાં ધોવાના. આમ જોવા જઈએ તો કેટલું આમ પૂરું જ ન થાય આ તો. હા, એટલે હું સવારથી એમ વિચાર કરું છું કે આજે હું કચરો વાળું, કાલે વાળું, રોજ કચરો વાર કરું તો હું માંદી જ પડી જાઉં. આ કચરા પોતા આ બધું કામ કરીને મારું તો હાલત જ બગડી જાય. અને પેલો ભાઈ હતો એણે કહ્યું, મૂર્ખ, તું આજનું આજે કરને, કાલની વાત કાલે. તું કાલનું આજે શું કરવા રડે છે? અને પેલી પત્નીએ કહ્યું, હું તમને એ જ કહું છું, આજનું આજે કરો ને, કાલની વાત કાલે. એની ચિંતા આજે શા માટે કરો છો? કેટલાક લોકો વણ જોઈતી ચિંતા ઊભી કરે. મહાપ્રભુજી કે કાપી ચિંતા ન કર્યા અને કદાપી ન કર્યા. બહુ મહત્વની વસ્તુ છે. કાપી ન કર્યા અને કદાપી ન કર્યા. કોઈ પણ ચિંતા નહીં કરવાની અને ક્યારે પણ નહીં કરવાની. મનની ચિંતા અને ઉદ્વેગ, આ આપણી અંદર આવેલા જે પણ સારા વિચારો હોય એને પણ શમાવી દે. માટે આ બધી ચિંતા ન કરવી ને ઉદ્વેગ ન કરવી. આ જે ચિંતાનો અગ્નિ છે એ ચિતાના અગ્નિ કરતાં પણ વધારે ખતરનાક છે, એ વધારે વિનાશકારી છે. માટે મહાપ્રભુજી એમ કહે કે લૌકિક કે અલૌકિક કોઈ પણ પ્રકારની ચિંતા ન કરવી. હવે લૌકિક ચિંતાઓ કઈ એ બધી આપણે મોટા ભાગે પહેલાં ખૂબ વિસ્તારથી પહેલા અને બીજા દિવસના વ્યાખ્યાનની અંદર આપણે જોઈ ગયા છીએ, એટલે ફરી પાછું એનું રિપીટેશન નથી કરતો હું. પણ અલૌકિક ચિંતાઓ તો ઘણી બધી છે. જે લોકો ભગવદ ભાવમાં મગ્ન છે, ભગવાનની માટે એને પ્રેમ છે, ભગવાનની સેવા એને કરવી છે, જેને હવે સંસારથી થાક લાગી ગયો છે, એવા લોકો, અથવા તો ખરેખર ભગવાનમાં જેનું ચિત્ત જોડાયેલું છે એવા લોકો, એ લોકોને કેટલાક પ્રકારની ચિંતાઓ હોય.
આ બધી અલૌકિક ચિંતાઓ છે. પ્રિયજનો યાદ રાખો, અલૌકિક ચિંતા પણ ન કરવી, આવો મહાપ્રભુજી કહે છે. અલૌકિક ચિંતા શું છે? આ અલૌકિક ચિંતા કેવી રીતે થાય? અલૌકિક ચિંતા ભગવાનના કાર્યમાં અવિશ્વાસ કરવાથી થાય, અથવા ભગવાનમાં અવિશ્વાસ કરવાથી થાય. એવી રીતે ચિંતા થાય કે હું પ્રભુને મારા માનું છું, પણ પ્રભુ મને પોતાનો માનતા હશે કે નહીં? હું આટલી સેવા કરું છું, ભગવાને એનો સ્વીકાર કર્યો કે નહીં? હું ભગવાનથી વિમુખ છું, હું તો એટલું બધું કંઈ ભગવાનનું કરતો નથી, કે હું ભગવાનની આવી એટલી બધી કંઈ સેવા કરતી નથી, તો ખરેખર મારો ઉદ્ધાર થશે કે નહીં? હું અત્યંત દોષોથી ભરેલો છું. જીવાહા સ્વભાવતો દુષ્ટાહા, મહાપ્રભુજીએ કહ્યું છે, દોષોથી ભરેલા છે બધા જીવ. મનુષ્ય વિવેક, ધૈર્ય, ભક્ત્યાદિ રહિત છે. એની અંદર વિવેક નથી, ધૈર્ય નથી, ભક્તિ નથી, આશ્રય નથી, આ બધાથી રહિત છે. તો માણસને એમ થાય કે ભાઈ હું આ બધાથી રહિત છું, મારો ઉદ્ધાર કેમ થશે? આ અલૌકિક ચિંતા છે, પણ ચિંતા તો છે જ ને. એટલે એમ કહે કે હું અપરાધોથી ભરેલો છું, દોષોથી ભરેલો છું, અને પ્રભુ તો દયા સાગર છે, કરુણા સાગર છે, મારો ઉદ્ધાર કરશે કે નહીં? હું એક કીચડના કીડાની જેમ ફસાયેલો છું, તો મારી લૌકિક ગતિ તો નહીં થાય ને. કીચડનો કીડો ખબર પડે ને? કીચડનો કીડો, જે કાદવનો કીડો હોય ને, આ કાદવના કીડાને બહાર નીકળવું ગમે નહીં. બહાર લાવીને મૂકી દો ને તો પણ ફરી પાછો એ બાજુ ઢસડાતો ત્યાં જ પહોંચી જાય. રેંગતા હુआ બસ વहीं પર ચલા જાતા है. એની અંદર ફસાયેલો છે. ઇટ લાઇક્સ ઇટ, એને કીચડ ગમે છે, એને આ કાદવ ગમે છે, એની ગંદકી ગમે છે. તો એના મનમાં એમ વિચાર કરે છે કે હું કદાચ આ કાદવના કીડાની જેમ ફસાયેલો છું, તો મારી લૌકિક ગતિ થશે કે નહીં? ભલે મારું બ્રહ્મ સંબંધ તો થયેલું છે, મને ગુરુ તો મળ્યા છે, હું સેવા તો કરું છું, પણ સેવા 24 કલાકમાં 2-5 કલાક, 2 કલાક, 1 કલાક, કોઈ વાર તો 1.5 કલાક, કદાચ અડધો કલાક પણ કરું છું કે નહીં ખબર નથી, કે પછી 5-10 મિનિટમાં મારું બધું પતાવીને ભાગમ ભાગ કરું છું, તો ખરેખર મારો ઉદ્ધાર થશે કે નહીં? આવી જે ચિંતા થાય છે એ અલૌકિક ચિંતાઓ છે. આ ઉપરાંત એને એમ થાય કે મારી લૌકિક ગતિ તો નહીં થાય ને. લૌકિક ગતિ એટલે શું? લૌકિક ગતિ એટલે મારો બીજો જન્મ તો નહીં થાય ને. હું બીજો જન્મ લઉં તો કદાચ કોઈ પશુ પંખીનો તો નહીં થાઉં ને. હું કોણ થઈશ? ફરી પાછો મારો બીજો જન્મ શું થશે? એક એવી અવસ્થા આવી જાય ત્યારે માણસને પોતાનું મૃત્યુ નજીક દેખાય ત્યારે એમ થાય કે આ બધી મારી સંપત્તિનું શું થશે? આવી બધી પણ ચિંતાઓ થાય. પણ આ સંપત્તિનું શું થશે એ લૌકિક ચિંતા છે. પણ મારું બીજો જન્મ થશે એ કેવો થશે એ જે છે એ અલૌકિક ચિંતાની અંદર એમ થાય કે મારી કોઈ લૌકિક ગતિ તો નહીં થાય ને. આ આધિ વ્યાધિ વાસના ઈચ્છા
એ વિષયના વિચારો મનમાં આવે એને લૌકિક ગતિ કહેવાય. એમ કહે છે કે આવી મારી લૌકિક ગતિ તો નહીં થાય ને. અને ત્યારે એને એમ થાય કે આ સ્નેહ અને સંબંધોની જાળમાં હું ફસાયેલો, ખરેખર મારો ઉદ્ધાર તો થશે ને. આ સંસારના વિષયોના વિષથી હું દંશિત થયો છું. સંસારના વિષયો જે છે ને એ વિષ જેવા છે અને મને હેરાન કરે છે, મને પરેશાન કરે છે. તો એમાં હું ફસાયેલો છું. તો ખરેખર મારી કોઈ લૌકિક ગતિ તો નહીં થાય ને. આ જ્યારે સતત વિચારો આવ્યા ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિ કદાપીતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિમ. ભગવાન લૌકિક ગતિ નહીં કરે, આટલો વિશ્વાસ રાખો. બહુ જ સરસ વાત કરી છે. આ જેટલી પણ લૌકિક ગતિ માટેની ચિંતા થઈ છે, જેટલી પણ અલૌકિક ચિંતાઓ થઈ છે, મહાપ્રભુજી શૌલભાચાર્યજી કહે કે આની ચિંતા નહીં કરો. મેં પહેલાં પણ વાત કરી હતી એમ આપ સૌને કે આપના કોઈનામાં પણ કોઈ પણ પ્રકારની એવી કોઈ ચિંતા થતી હોય તો આપ સૌએ પણ આ કોમેન્ટની અંદર એ લખીને મૂકવી કે આવી ચિંતા થાય છે તો એ કઈક ચિંતા કહેવાય, અથવા એનું નિવારણ શું, શાસ્ત્રીય રીતે મારી આ ચિંતા કેવી રીતે દૂર થાય. આવું લખવું, આવું કહેવું, તો એનો જે શાસ્ત્રીય ઉપાય હશે એ જોઈશું. આ મેં પહેલાં પણ આપ સૌને કહ્યું હતું. અને ત્યારે એક બહેન કદાચ દુબઈમાં છે કે લંડનમાં ક્યાંક છે, એમનો એવો મેસેજ આવેલો કે શાસ્ત્રીજી મારે અમારી સેવા, એટલે જેની સેવા કરે છે એ ભગવાન કે માતાજી કોઈ હતા, એ અમારા દેશમાં એટલે આપણે ઇન્ડિયામાં છે અને હું અહીંયા વિદેશમાં છું. મને સતત ચિંતા થાય છે કે એની પૂજા થતી હશે કે નહીં, એની સેવા થતી હશે કે નહીં. તો એવી ચિંતા મારે કરવી કે નહીં. હવે મને એમ આપ સૌ બતાવો કે એની ચિંતા વિદેશમાં રહીને, અત્યારે જ્યારે બહારની બધી જ ફ્લાઇટ બંધ થઈ ગઈ છે, ત્યારે આવી ચિંતા કરવાથી લાભ શું? એના કરતાં તો એ ઉત્તમ છે કે તમે તે દેવનું કે તે પ્રભુનું, તમારી જેની સેવા છે એનું ચિંતન કરો અને તમે જે જગ્યાએ છો ત્યાં બેઠા બેઠા એવો ભાવ કરો કે હું મારા પ્રભુને જગાડું છું, હું મારા પ્રભુને મંગળ ભોગ ધરું છું, હું એકાદ બે કીર્તન ગાઉં છું, હું શૃંગાર કરું છું, હું ભગવાનને લાડ લડાવું છું, હું મારા પ્રભુને રાજભોગ ધરું છું, હું મારા પ્રભુનો રાજભોગ સરાવું છું, ભગવાનની આગળ કીર્તન કરું છું, આરતી કરું છું, શયન ભોગ ધરું છું, ભગવાનને શયન કરાવું છું. આ બધું જો ચિંતન કરશો તો એ વધારે ફળદાયી છે ચિંતા કરવી એના કરતાં. એટલા માટે કહ્યું કે આવી પણ ચિંતા નહીં કરવી. કાપી એટલે કાપી એટલે કોઈ પણ પ્રકારની નહીં કરવી. પણ હા, યાદ રાખે, નિવેદિતાત્મભિ કદાપી. જેણે પોતાનું સર્વસ્વ ભગવાનને સમર્પણ કર્યું છે એની વાત છે. ન કર્યું હોય તો કરી લેવું જોઈએ. ભગવાનને સોંપી દીધું, એકવાર સોંપ્યું સગળું વાલા તમે સંભાળજો. પ્રભુ આ તમને સોંપેલું છે,
તમારે સંભાળવાનું છે. હવે આ જે કંઈ પણ છે એનો કરતા હરતા આ બધાને આપે સંભાળવાનું છે. જ્યારે તમે સમર્પણ કરી દીધું પછી ચિંતા શાની? પછી પણ ચિંતા કરો તો એ પ્રભુનું અપમાન કહેવાય. જેને તમે સર્વસ્વ સોંપી દીધું છે આ એનું અપમાન છે. એકવાર ટ્રેનમાં બેઠા પછી કે ગાડીમાં બેઠા પછી આપણે વારંવાર ડ્રાઈવરને એમ કહેવા નથી જતા કે ભાઈ ગાડી બરોબર ચલાવજે. હા, આવું નથી કહેવા જતા. એની ગાડી બરોબર જ ચાલે છે એટલો તો એની ઉપર વિશ્વાસ હોય છે. અરે લૌકિક વિશ્વાસ રાખો છો તો પરમાત્મા ઉપર, પ્રભુ ઉપર અલૌકિક વિશ્વાસ રાખતા શું થાય? એટલે કહ્યું ચિંતા કાપી ન કાર્યા પણ નિવેદિતાત્મભિ. યાદ રહે, જેણે નિવેદન કર્યું છે, ભગવાનને પોતાનું આત્મનિવેદન કર્યું છે, પ્રભુ આ તારું છે, હું તારો છું, આ જ્યારે ભાવ દ્રઢ થઈ ગયો છે. પૂજ્ય શ્રી સ્વામીજી સત્યમિત્રાનંદજી એમણે બહુ સરસ એક ભજન લખ્યું છે. એના શબ્દો પણ કંઈક આવા જ છે. અબ સૌંપ દિયા इस जीवन का सब भार तुम्हारे हाथों में, सब भार तुम्हारे हाथों में, है जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में, और हार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. सब भार, બધો જ ભાર પ્રભુના હાથમાં સોંપી દીધો છે. અને બીજી લાઈનમાં બહુ મહત્વનો વિશ્વાસ આપણને જગાવે છે શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી. મહાપ્રભુજી એમ કહે કે ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિમ. ભગવાન પુષ્ટિસ્થ છે. પુષ્ટિસ્થનો અર્થ છે કૃપાના માર્ગવાળો છે, કૃપાના માર્ગમાં ઊભો છે. માણસ દોષનો સાગર છે, ભગવાન કરુણાનો સાગર છે. ભગવાન દયાનો સાગર છે, ભગવાન કરુણા મૂર્તિ છે. જેવા છીએ એવાને એ અંગીકાર કરે છે. મોટા ભાગના લોકોને વર્તમાન કરતા ભવિષ્યની મોટા ભાગના લોકોને ભવિષ્યની ચિંતા હોય છે. અને કેટલાકનો તો સ્વભાવ જ ભૂતકાળ અને ભવિષ્યમાં રાચવાનો હોય. ભૂતકાળનું દુઃખ આ ઉદ્વેગની મગજમાં લીધે જ રાખે અને ભવિષ્યની ચિંતા આ બંને નકામી છે. અને એના લીધે થઈને ભૂતકાળના દુઃખને લીધે અને ભવિષ્યની ચિંતાને લીધે જે અત્યારે હાલનો વર્તમાન જે છે એને એ જીવી નથી શકતો, ભૂતકાળને જીરવી નથી શકતો, એના લીધે વર્તમાનને જીવી નથી શકતો. હવે વર્તમાનમાં નહીં જીવે તો ભવિષ્યમાં ભાઈ કોને ખબર શું થવાનું છે. આપણે ત્યાં એક બહુ સરસ ભજન છે, એમાં એમ લખ્યું આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે.
આવતીકાલે શું થશે ક્યાં કોઈને ખબર છે, તો એની ચિંતા આજે શા માટે કરવી? ગુજરાતીમાં એવી કહેવત છે કે વાગ્યા એવા દેવાશે, અથવા ત્યારનું ત્યારે થઈ પડશે. પરંતુ આપણે ખબર નહીં કેમ ત્યારનું ત્યારે થઈ પડશે એમાં માનતા જ નથી. આપણે ત્યારની ચિંતા આજે કરીએ છીએ. સંસ્કૃતમાં એક સુભાષિત છે, સંસ્કૃત સુભાષિતકાર એમ કહે કે ગતે શોકો ન કર્તવ્ય ભવિષ્યમ નૈવ ચિંતયેત વર્તમાનેન કાલેન વર્તયંતિ વિચક્ષણાઃ. ગતે શોકો ન કર્તવ્ય, જે ગયું એનો શોક શું કરવાનો? હું એક સાધારણ વાત કરું. આજકાલ તો બધું બંધ છે. મુંબઈની અંદર લોકલ ટ્રેન ચાલે, ફાસ્ટ ટ્રેન ચાલતી હોય, માંડ અડધી મિનિટ માટે એક પ્લેટફોર્મ પર ઊભી રહે. લોકો એમાં ધડધડ કરતા નીચે ઉતરી જાય અને બીજા ચડી પણ જાય. ચડવા કે ઉતરવાની અંદર કોઈ વ્યક્તિનું પાકીટ એટલે કે ખિસ્સું કપાઈ જાય, પાકીટ મરાઈ જાય. મને એમ કહો કે એનો શોક કરવો કે નહીં? કદાચ શોક કરવો હોય તો શોક કરીએ, તો શોક કરવાથી પાકીટ પાછું આવી જશે, પૈસા પાછા મળશે. શોક ન કરવો, હા થઈ શકે તો પોલીસમાં કમ્પ્લેન કરો, એની માટે જે થતી હોય કાર્યવાહી કરો, બે ધક્કા વધારે ખાઓ, પણ એની ચિંતા ન કરવી, એનો શોક ન કરવો. શોક કરવાથી વસ્તુ પાછી નહીં આવે. પાકીટમાં 10,000 હતા તો ગયા, 10 પૈસા પણ પાછા નહીં આવે. યાદ રાખો, શોક કરવાથી નહીં આવે. તો ભવિષ્યની ચિંતા એની માટે કરવી. આ 10,000 હવે હું ક્યારે કમાઈશ, ક્યારે પાછા ભેગા કરીશ, આ ભવિષ્યની ચિંતા આજથી એની પાછી ચાલુ કરી દેવી નહીં. રોજ જે કામ કરો છે કરતા રહો, સત્યના પથ ઉપર સાચા રસ્તે ચાલતા જ રહો. અત્યારે જે છે એમાં મોજ કરી લો, જે છે એને રેલિશ કરો, જે છે એને એન્જોય કરો. આ ખૂબ ઉત્તમ ચાવી બતાવેલી છે સારી રીતે જીવવા માટેની. આ અદ્ભુત ચાવી. એટલે જે છે એને મોજ કરો, એનો આનંદ કરો. આ વાત આપણને મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી એ બતાવે. જો વ્યક્તિ જેણે નિવેદન કરેલું છે, એમ કહ્યું છે વર્તમાનેન કાલેન વર્તયંતિ વિચક્ષણાઃ. બુદ્ધિમાન કોને કહેવાય? ભાઈ સમજુ માણસ કોને કહેવાય? બહુ બુદ્ધિમાન એટલે બહુ લાંબો શબ્દ નહીં વિચારતા, પણ સમજુ માણસ કોને કહેવાય? તો સમજવા જેવી એક વાત છે. સમજદાર એને કહેવાય જે છે એમાં મોજ કરો. વર્તમાનેન કાલેન વર્તયંતિ વિચક્ષણાઃ. આ જે ઉદ્વેગ છે ને, એ ભણેલાને હોય, ગણેલાને હોય, સમજુને પણ હોય, અણસમજુને પણ હોય, ના સમજને પણ હોય, સંપન્નને પણ હોય, ગરીબને પણ હોય. આવો ઉદ્વેગ જે ભૂતકાળનો ઉદ્વેગ છે એ ગમે તેને થઈ શકે. મોટાને પણ હોય, નાનાને પણ હોય. અરે ભાઈ, મેં કહ્યું ને, વિદ્વાનને પણ હોય અને મૂર્ખને પણ હોય. આ જે ઉદ્વેગ છે ને, એ શરીરની સાથે સાથે જેમ પડછાયો ચાલે ને, એમાં ઉદ્વેગ ચાલે છે. એટલે એમ કહ્યું મહાપ્રભુજીએ કે આવો ઉદ્વેગ નહીં કરવો. આ ઉદ્વેગની જે પરાકાષ્ઠા છે એમાંથી છોડાવવાનું કામ મહાપ્રભુજી કહે ચિત્તોદ્વેગમ વિધાયાપી હરિર યદ્યત કરિષ્યતિ. આ જે શ્લોક છે અદ્ભુત છે. આપણે જ્યારે એ શ્લોકને જોઈશું ત્યારે આપણે એનું પણ ચિંતન કરીશું. અરે ભાઈ, એક ક્ષણ પછી શું થવાનું છે એ ખબર નથી, તો આપણે ભવિષ્યની ચિંતાઓ કરીએ છીએ. પ્લાનિંગ રાખો, ચિંતા નહીં કરો. મારે 2024 સુધીની અંદર મારું આ ટાર્ગેટ છે. એ ટાર્ગેટ માટે તમે સક્રિય થાઓ, સતત કાર્ય કરો, કૃતિશીલ બનો, ચિંતનશીલ બનો.
ચિંતાશીલ નહીં. કેવી રીતે થશે, કેમ કરીશું, અરે રે, આવા કામ નહીં કરવાના. તો આ ઉદ્વેગ એ આમ જુઓ તો સૌને હોય, નાના મોટા સૌને. સંસારનો આ ધર્મ છે કે આવો ઉદ્વેગ થાય ત્યારે આ ઉદ્વેગને છોડવો. આ ભવિષ્યનો ઉદ્વેગ અને એનો નાશ એ કેવી રીતે કરવી, એ કેવી રીતે કરવું, એની વાત અહીંયા બતાવી. આપણા સબકોન્શિયસ માઇન્ડની અંદર આ વસ્તુ ચાલતી જ હોય, સતત ચાલતી હોય. એટલે માણસને આ બધું બહાર આવે. એ માણસને બહાર આવે અને માણસ પછી એમાંથી ને એમાંથી આગળ વધતા વધતા ડિપ્રેશનમાં જાય. એનું જ નામ છે અવસાદ. આપણે અવસાદ સુધી પહોંચવાનું જ નથી, ડિપ્રેશન સુધી પહોંચવાનું જ નથી. મહાપ્રભુજી તો આ બધામાંથી કાઢી નાખે છે આપણને. લોકોને આલોકની ચિંતા હોય, પછી પારલૌકિક ચિંતા હોય, વૈદિક ચિંતા હોય, આવી અલગ અલગ પ્રકારની ચિંતાઓ બતાવી છે. આલૌકિક ચિંતા એટલે શું? આલોકની ચિંતા એટલે આપણી ચિંતા, બાળકોની, પત્નીની, પતિની, ઘરની, આ કામ ક્યારે થશે ને તે કામ ક્યારે થશે, આ બધી આલોકની ચિંતા છે. હજુ તો આ અનલોક 1 ખુલ્યું છે, આજે અનલોક 2 ક્યારે આવશે, હજુ રેગ્યુલર લાઈફ ક્યારે થશે, આ જે બધી ચિંતાઓ છે આલોકની ચિંતાઓ છે. પછી બીજી છે પારલૌકિક ચિંતા, એટલે મર્યા પછી કયો ધામ મળશે, કયો લોક મળશે, આ જે બધી છે પારલૌકિક ચિંતા છે. અને ત્રીજી જે છે એ વૈદિક ચિંતા, એટલે મેં મારા આત્મા માટે મેં કોઈ વૈદિક યજ્ઞ યાગ વગેરે ન કર્યા, આવા પ્રકારની જે બધી ચિંતાઓ છે એ વૈદિકી ચિંતાઓ છે. પરંતુ યાદ રાખો, આ ચિંતાઓ એની માટે છે કે જેણે આત્મનિવેદન નથી કર્યું. એકવાર જે વૈષ્ણવ સાચો બન્યો એને કોઈ ચિંતા. વૈષ્ણવ સાચો બન્યો એટલે માત્ર વૈષ્ણવની દીક્ષા લીધી એવો અર્થ નહીં, પણ આ વસ્તુ મનમાં ઉતારી, એને આપણે સમજ્યા તો જ આપણી ચિંતાઓ દૂર થશે. ભગવાનમાં વિશ્વાસ કેળવાયો તો ચિંતા દૂર થશે. આ ચિંતા સાધારણ રીતે 2 પ્રકારની, લૌકિક અને અલૌકિક. શ્રી ગુસાઈજીએ એમ કહ્યું કે લૌકિક ચિંતા પણ ન કરવી અને અલૌકિક ચિંતા પણ ન કરવી. આ અલૌકિક ચિંતા એ બંને છોડી દેવી અને ત્યારબાદ જીવે પોતાના સ્વસ્વરૂપનું ચિંતન કરવું કે હું તો ભગવાનનો અંશ છું, મને શું વાંધો આવવાનો છે, પ્રભુ મારા છે. આ ભગવાનનો હું અંશ કેવી રીતે છું એની ખૂબ બધી વાતો એમાં બતાવી છે. ભગવાને જેમ કે 15મા અધ્યાયમાં બતાવ્યું કે મમૈ વંશો જીવલોકે જીવભૂત સનાતન. ભગવાન એમ કહે છે કે આ જીવ છે એ મારો જ અંશ છે. આ કેવી રીતે છે? આ જીવ જે છે ને એણે અનેક વાઘા પહેરેલા છે. જેમ આપણે લૌકિક વસ્ત્ર બધા પહેરેલા છે, એમ આ જીવ એણે અનેક વાઘાઓ પહેરેલા છે. આ વાઘાઓ એટલે શું? પહેલો વાઘો છે આપણું શરીર. આ શરીર મારું લાંબુ છે, ઠીંગણું છે, પતલું છે, જાડું છે, કાળું છે, ગોરું છે, ઘઉંવર્ણું છે, કુબડું છે, સુંદર છે કે અતિ સુંદર છે, આ બધા આ શરીરના વાઘા કહેવાય. આ શરીરની ઉપર આપણું જે મમત્વ છે એનો વાઘો છે. હવે શરીરની વાત એક બાજુ મૂકી દઈએ તો મમતાનો વાઘો છે. આ મારો ભાઈ છે, આ મારો બહેન છે, આ મારી બહેન છે, આ મારા અમુક છે, અમુક તમુક છે, સંબંધોના વાઘા છે. ત્યાર પછી આપણી ઇન્દ્રિયોના વાઘા છે. એમ એક બધા વાઘાઓને આપણે ભૂલતા જઈએ. પછી એક રહે છે એનું નામ જીવ. આ જીવ છે એ પ્રભુનો અંશ છે અને પ્રભુનો અંશ છે એ કેવી રીતે પ્રભુને મળે?
અને હું જો એ જ હોઉં તો પછી મારે આ લૌકિક ચિંતા શા માટે કરવાની? આ પ્રકારની વાત તત્વજ્ઞાનમાં આવે છે. પરંતુ આપણે માત્ર તત્વજ્ઞાન નહીં, લૌકિક ચિંતાઓ પણ કેવી રીતે દૂર થાય એને પણ સાથે સાથે જોઈ રહ્યા છીએ અને એને આપણે જોતા રહીશું. દર સોમ, મંગળ, બુધ અને ગુરુ એમ 4 દિવસ આપણે જોઈએ છીએ. સાંજના બરોબર 5:15 વાગે આ જ જગ્યાએ આ જ રીતે આપણે મળતા રહીશું, જોતા રહીશું. આપને પણ કોઈ પણ પ્રકારની ચિંતા હોય, એવું કંઈ પણ લાગે તો આપ અહીંયા કોમેન્ટ્સની અંદર એ લખી શકો છો, જેથી એનું ચિંતન પણ આપણે કરી શકીએ. ધન્યવાદ. પુનઃ એકવાર આપ સૌને પ્રણામ, વંદન. જય શ્રી કૃષ્ણ.